આપણે અહીં જવાનું છે. જો પાછું ગળું ખોરાક થઈ ગયું. ઉનાળુ તલી વાવી છે બાપા એને. જો ઘૂઘું બેઠું. ગુલાબી કલરના સીતાફળ આવે છે. ગુજરાતનું લાલ ચંદન એટલે મરચા. સેવર વગરની કુંડી જોવા જ ન જડે. ખેડૂત આવું ને તો બંધ બાજીનો જુગાર છે મિત્રો. મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને હવે આપણે જાય છીએ બાપાની વાડીએ. આ વાડી રહીને આપણે અહીં જવાનું છે. તો બાપા એને તલી વાવેલી છે. ઉનાળુ તલી છે અને સાઈડમાં અમે વાવેલા હતા ગાજર. ગાજર જો લંગાઈ છે. જો એના ફૂલ ને બધું આવી ગયું. જો વરિયાળી વાવી હોય ને એવું લાગે આ તમને. બી જોવા એના છે. એમ કહેવાય આ બધું પાક ઉપર જ છે. ગાજરનો આખો ઘેરો આવ્યો હતો. તો હવે તમારો ભાઈ થોડીક વાર કરશે આરામ અને જોઈએ હવે કેટલા વાગે થ્રેસર વાળો આવે છે. પછી આ ધાણા કાઢવાના છે. આ દેખાય અને આ સાઈડ કાઢવાના છે આપણે ચણા. એટલે વાત પૂછો ને કે એક બે દી આપણે જો પાછું ગળું ખોરાક થઈ ગયું. ગળું હાલતા ખરાબ થઈ જાય. મને ખબર નથી પડતી કે મારા ગળા એ થયું છે. કેટલી બધી દવા પીધી, કેટલી બધી વાત જ પૂછો. હાલો ને થોડીક વાર હવે આરામ કરી લઈ પેલા. જોઈ અહીં થોડુંક શાકભાજી વાવેલું એ તમને બતાડી દો. આ બધું શાકભાજી કુંડી જો ખાલી પડી. આ બાપાની તલી જો ઉનાળુ તલી વાવી છે બાપા એને. મસ્ત મજાની તલી છે. હજી તો નાની નાની છે. મોટી થાય ત્યારે પાછો આપણે બ્લોગ બનાવી નાખશે. છે અમારા બાપાની વાડી. મારા પપ્પાના મોટા ભાઈની જો એમને પણ જો આ ટમેટા ને બધું વાવેલું છે. આ બધા એન્ડિંગ સીન છે. જો લંઘાવા માંડ્યું હોય ધીમે ધીમે. આ છે કૂવો જોઈ શકાય છે. ઘૂઘુ બેઠા છે. ઘૂઘુ ઘૂઘુ એ ઘૂઘુ જો ઘૂઘુ બેઠું. આવી રીતના કંઈક વાડી છે. આ તમને કીધું એમાં જોવા નહીં ગમે એવા ઝાડવા થઈ ગયા અત્યારે. પાંદડા ખરી ગયા હતા. આ સીતાફળીની ખાસિયત કહું તો આમાં ગુલાબી કલરના સીતાફળ આવે છે. તો બાકી જોવા એ બધે મરચી વાવી હતી બાપાએ. મરચીમાં ગઈ છે નહીં, સુકાઈ ગઈ છે. ઉનાળો આવે આ સાઈડ વરિયાળી વાવેલી છે. જો તમે વરિયાળી આપણે મુખવાસમાં બધે ખાતા હોય ને એ વરિયાળી છે. વરિયાળી મસ્ત નહીં છે. કોઈ ખાઈ લો. ખાધા પછી મુખવાસ તો જોઈ ગયા. વાડી આવી રીતના લાઈવ મુખવાસ જડી છે. આલી બાજુ ઝાડવાની વાત કરું તો આ તો સ્પેશિયલ સીતાફળી છે. ગુલાબી કલરના સીતાફળ આવે. આમાં વ્હાઈટ કલરના સીતાફળ આવે. ને બાકી બાપા એને આંબા વાવેલા છે. જોઈ શકો છો. આ આંબો છે. જો બે આંબા વાવેલા છે. આ બધું શાકભાજી ને એવું બધું છે. બાકી મુખવાસ તો ખાવો પડે હો યાર. બાકી જો લાલ ચંદન આ વસ્તુ તમને દેખાડતા જ ભૂલી ગયો. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. ગુજરાતમાં એ લાલ ચંદન થાય છે અને મરચા કહેવાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ગુજરાતનું લાલ ચંદન એટલે મરચા. 5 કિલો ચંદન મોકલાવું મારા વાલા. સોરી લાલ મરચા છે, લાલ ચંદન નથી. જોઈ લ્યો આ બધું આવી રીતના ને લાલ ચંદન ની આવી રીતના ભારી બાંધવાનું હોય. પુષ્પા કટારા ભરે, આપણે આવી ભારી બાંધવાની હોય. બાકી જો આ રીંગણી ને બધું વાવેલું હોય એટલે હજી આમાં રીંગણાઈ છે. જો હજી આ એક ઝાડ છે જાસૂદનો. હજી જાસૂદ ન થાય. બાકી આ છે કોકોનટ ટ્રી, મીન્સ કે નારિયેલી. જો મસ્ત નહીં છે. બાકી આ ગંધારી ગોબરી કુંડી જો સેવાર તો આમાં હોય જ યાર. સેવાર વગરની કુંડી જોવા જ ન જડે. આ ઝાડ દેખાય, આવડું મોટું ઝાડ, વિશાળ ઝાડ. જો આમાં અત્યારે ને મોર આવે છે. તમને બતાડું. જે લોકોને આ ઝાડનું નામ ખબર હોય ને એ કોમેન્ટ કરી દેજો. જો આવી રીતના ને મોર આવે છે. આ દેખાણું આ તમને? આ મોર છે.
જો ઘણી જ ઠેકાણા મોર આવ્યું આ દેખાય છે આ વસ્તુ મોર છે આને કહેવાય રાવણો આ ઝાડવું છે રાવણાનું મિત્રો તમે ખાધા જ હશે તો તમને યાદ નહીં આવતું હોય આ એનું ઝાડ છે કેવડું મોટું છે બાજુમાં છે મકાન તો આવી રીતના કંઈક આપણા બાપાની વાડી છે હવે આપણે થોડીક વાર કરી લઈ બેઠો હોય તો એવું લાગે કે વાહ મોજે મોજ एक ही काम झूठ बोलो झूठ बोलो झूठ बोलो बार बार बोलो बार बार बोलो बार बार बोलो हर जगह पे बोलो और जोर जोर से बोलो જમાવટ જ આવે હોય યાર એકવાર વાડીએ તમે આવી રીતના હે ને ઉનાળામાં રોકાવજો આ ને લૂ આયલી જતી એવું લાગે એ ઉનાળામાં રહ્યા હોય ને ખબર જ હોય આગેથી દેખાય આમાં દેખાય હા થોડી થોડી દેખાય તો અમે ને પાણી જેમ આયલું જતું એવું લાગે લૂ લૂ મિત્રો લૂ આવા તડકાને ખેડૂત યાર કામ કરે છે તો એના ઘઉં હોય ચણા હોય બધું અનાજ હોય કપાસ હોય માંડવી એના ભાવ નથી જડતા क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात है મિત્રો ખેડૂત થવું એ કઈ નાની મોટી વાત નથી આમાં તો ગજાબારી વાત જોઈએ કારણ કે આ જે બધી આ વસ્તુ બધી રાખેલી હોય એ બધી આમ ખુલ્લા ખેતરમાં રાખેલી હોય ક્યારે વરસાદ આવે કઈ નક્કી ન હોય ક્યારે વાવાઝોડા આવે નક્કી ન હોય ખેડૂત થવું ને એ તો બંધ બાજીનો જુગાર છે મિત્રો કારણ કે બધું ખેડૂતનું હોય ને આમ ખુલ્લા આભ હેઠે જ હોય ગમે ત્યારે વરસાદ આવી શકે માવઠું થઈ શકે વિટોરા પડી શકે વાત જ પૂછો એટલી મુસીબત હોય ખેડૂતને તો એ ખેડૂત એને હસતા મોઢે ને આમ ખેતી કરતો હોય મોજ કરતો હોય મિત્રો વાડીની બાજુમાં હજી એક આ પિંક કલરના ગુલાબનું ઝાડ છે આમ કહું તો ગુલાબી કલરના ગુલાબ છે જો આ પણ મસ્ત મજાના ગુલાબ છે પણ અત્યારે જો આ તડકા એવા પડે ને લૂ એવી પડે ને જો આ સુકાઈ ગયા કરમાઈ ગયા જો કેટલા બધા નગર ગુલાબ છે આ ઉપર જો ઢગલો એક ગુલાબનો થાય એમાં તડકા જેવા પડે ને કે આ બધા જો બપોર વચારે તો આવી રીતના ને કરમાઈ ગયા મિત્રો હજી એક વસ્તુ તમે જોઈ લ્યો આ દૂધી જોવો હલવા સ્પેશિયલ દૂધી એ પાછી સીતાફળીના ઝાડમાં જોઈ લ્યો ફાઇનલી આ ધાણા કાઢવા માટે ઓપનર આવી ગયું છે ઠેસર આવી ગયું છે થોડીક જ વારમાં આપણા બધા ધાણા આમાં એને કાઢી નાખવાના થાય છે શકાય છે મિત્રો આપણો લુક કેવો થઈ ગયા બાકી છે ને બાકી જોઈ શકો છો એટલા આપણે ધાણા થયા 1 2 3 4 5 6 6.5 અને આ બધું થઈને ને હાથ થઈ જાય એટલા ધાણા હતા તમને ખબર જ છે એટલાના હાથ થાય એવું લાગે છે તો જોઈ શકો છો મિત્રો આજની મહેનત રંગ લાવી છે તો મળીએ હવે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હર